નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો ડીવાયએસપી એમબી નકુમ દ્વારા માહિતી આપવામાં આવી। આજરોજ તારીખ 2/5/2024 શનિવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો તારીખ 19 એપ્રિલ 2024ની મધરાતે આશરે 1:30 વાગ્યા પહેલા કોઈપણ સમયે આ ઘટના બની હોવાનો અંદાજ છે, જેમાં કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનના મૃતદેહો સળગેલી હાલતમાં તેમના જ ઘરેથી મળી આવ્યા હતા। શરૂઆતમાં આ ઘટના શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાથી થયેલ હોય તેવું માનવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। કિશોરભાઈનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે રેખાબેનને પણ પહેલા મોત નિપજાવવામાં આવ્યું હતું। બંનેને સળગાવી દેવાયા હોવાનું પણ બહાર આવ્યું છે। આ મામલે મૃતકના સગા રાજેશભાઈ દામજીભાઈ રાણીગાએ તળાજા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં તેમણે તેમના ભાણેજ વિમલ કિશોરભાઈ વૈઠા અને તેમની પત્ની હેતલ કિશોરભાઈ વૈઠા પર ગંભીર આરોપો લગાવ્યા છે। ફરિયાદ અનુસાર આરોપી વિમલ વારંવાર પોતાના પિતા પાસેથી પૈસાની માંગણી કરતા હતા અને મિલકત વેચવા માટે દબાણ કરતા હતા। મિલકતને લઈને થતા ઝઘડાને કારણે આ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બનાવને લઈને ડીવાયએસપી એમબી નકુમ દ્વારા તળાજા પોલીસ સ્ટેશન ખાતે માહિતી આપવામાં આવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલુ છે। આ સમગ્ર ઘટનાએ તળાજા વિસ્તારમાં ચકચાર જગાવી હતી। ડીવાયએસપી એમબી નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? એ સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલાં। એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો છે। સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબર પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાલ મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમના ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવી અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યારા છે કે આ જે બે આરોપી અત્યારે નામ તમે બોલ્યા એ જ છે? જે બે આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય બે આરોપીઓ છે, જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે એ તે ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે।